હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. આજે રાત્રે પરમેશ્વર બાપનો ઉપસ્થિતિના અંદર તમ સર્વ છે અને પરમેશ્વરના દાસ પણ છે આપણા વચમાં. અને આજે રાત્રે પરમેશ્વરની દયા અને પરમેશ્વરની કૃપામાં તમારા અને મારા જીવનમાં આ સુંદર સાંજની વેળાએ પરમેશ્વરની ઉપસ્થિતિમાં રહીને આપણે બાપની આરાધના કરવા માટે પરમેશ્વરે તમને ને મને આજે રાત્રિ સમયના અંદર જે સમય આપ્યો છે એના માટે સ્તુતિ કરતા બાપને મહિમા મળે કે આજે રાત્રે આપણે જે વચન શીખવા જઈ રહ્યા છે અને વચન એ પ્રમાણે છે કે તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. પહેલો પિત્તર એનો 5મો અધ્યાય અને 7મી કલમમાં ત્યાં એ પ્રકારે લખવામાં આવ્યું છે, તમારી સર્વ ચિંતા તેના પર નાખો, એટલે કે પરમેશ્વર પર નાખીએ. અને પરમેશ્વરનું વચન આપણને આજે રાત્રે એ જ બાબતો શીખવે છે કે તમે ને હું જ્યારે આ જગતના અંદર જીવી રહ્યા છે મારા વહાલાઓ, ત્યારે તમારા ને મારા જીવનના અંદર એક ચિંતા છે કે મારા જીવનમાં પણ ચિંતા છે, તમારા જીવનમાં પણ ચિંતા છે કે આપણે આ જગતના અંદર જ્યારે જીવી રહ્યા છે ત્યારે દરેક બાબતના અંદર ચિંતા છે. ખેતીવાડીના અંદર ચિંતા છે, ઢોર ડાકના અંદર ચિંતા છે, પૈસા બાબતના અંદર ચિંતા છે, હરેક પ્રકારના દુઃખના અંદર છે તો ચિંતા છે. શું થશે મારા જીવનનું, શું થશે અમારા પરિવારનું, હરેક ચિંતાના અંદર આપણે સપડાયેલા છે. પરંતુ આજે રાત્રે પરમેશ્વરનું વચન તમારા અને મારા જીવનની સાથે વાત કરવા માંગે છે. અને પરમેશ્વર પિતાનું વચન પહેલો પત્ર, પિત્તરનો પહેલો પત્ર એના 5મો અધ્યાય અને 7મી કલમમાં અદ્ભુત બાબતો છે કે પરમેશ્વરે તમારા અને મારા જીવનમાં આજે રાત્રે એ વાત કરવા માંગે છે કે તમારી સર્વ ચિંતા તેના પર નાખો, કેમ કે તે તમારી સંભાળ રાખે છે. પરમેશ્વર પિતા દરેક નાના બાળકોથી માંડીને દરેક પશુ પક્ષીઓની પણ સંભાળ રાખી રહ્યા છે. તમારા વહાલાઓ આજે રાત્રે પરમેશ્વરને બનાવેલા મનુષ્યને શું પરમેશ્વર ચિંતા નહીં કરે? તમે ને હું આજે આ વચન આપણે વિચાર કરીએ કે પરમેશ્વર પિતા એમ કહે છે કે તમારી સર્વ ચિંતા મારા પર નાખી દો, કેમ કે હું તમારી સંભાળ રાખું છું. આજે રાત્રે આપણે વિચાર કરીએ કે પ્રભુ જો મારીને તમારી સંભાળ રાખતો હોય તો આજે રાત્રે પરમેશ્વરનું વચન માથીના અંદર એ જ પ્રકારે લખવામાં આવશે. માથી 6 અને 27 ના અંદર પરમેશ્વરનું વચન તમારા અને મારા જીવનના અંદર એ જ પ્રકારે કહી રહ્યું છે કે આપણે શાના માટે ચિંતા કરી રહ્યા છે. આ જગતના અંદર છે મારા વાલાઓ, તો આ જીવન ચિંતાથી, દુઃખથી, હરેક પ્રકારની સમસ્યાથી ભરાયેલું છે. પરંતુ પરમેશ્વરની સન્મુખ, પરમેશ્વરની હજુરીમાં તમે ને હું આવીશું. તો આજે રાત્રે આપણે વચન વાંચીએ માથીને લખેલી સુવાર્તા એનો 6ઠો અધ્યાય અને 25મી કલમમાં હું વચન વાંચું છું. અને વચનના અંદર એ પ્રકારે લખેલું છે, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો, અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરને સારું ચિંતા ના કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખરાબ કરતા ને શરીર લુગડા કરતા અધિક નથી? પરમેશ્વરનું વચન તમારા ને મારા જીવનની સાથે આજે રાત્રે વાત કરે છે. મારા પ્રિય, આપણે વિચાર કરીએ આજે રાત્રે પ્રભુએ શા માટે તમને ને મને કહ્યું કે તમારી સર્વ ચિંતા મારા પર નાખો. આજે આપણે આપણી ચિંતા કોના પર નાખીએ છીએ? વિચાર કરીએ કે પરમેશ્વર એ તમારો ને મારો બોજ ઉચકવા માટે તૈયાર છે, પરંતુ હું મારે પતે એમ કહું છું કે ના,
હું જાતે મારો બોજને ઉચકીને ચાલીશ, પરંતુ મારા વહાલા પરમેશ્વરનું વચન એ પ્રકારે કહે છે કે તમારું સર્વ જો બોજ છે તે મારા પર નાખી દેશો. મારી હલકી જુસરી તમે લઈ લો ને તમારો બોજ મારા પર નાખો. આજે પરમેશ્વરનું વચન તમારા અને મારા આત્માની સાથે એ જ વાત કરે છે કે આપણે ચિંતા કરે છે કે મારા જીવને સારું, આપણે વિચાર કરે છે કે હું શું ખાઈશ, હું શું પીશ, મારા શરીરને સારું ચિંતા કરું છું. પરંતુ પ્રભુ આજે રાત્રે તમને ને મને એ જ વચન ની સાથે તમને ને મને દિલાસો આપે છે કે મારા દીકરા આજે રાત્રે તારી સર્વ ચિંતા મારા પર નાખી દે, હું તારી સંભાળ રાખીશ. અને પરમેશ્વરનું વચન આજે રાત્રે તમારા ને મારા આત્માની સાથે એ જ કહે છે કે તમે વિચાર કરો કે આકાશની પક્ષીઓનો વિચાર કરો, તેઓ નથી વાવતા, નથી તેઓ કાપતા, કે નથી તેઓ લણતા, છતાંય આપણા સ્વર્ગમાંનો પિતા તેઓનું પૂરું પાડતા હશે. તો આજે રાત્રે શું તમારા ને મારા જીવનમાં પરમેશ્વર નહીં પૂરું પાડે? એ પરમેશ્વરની પક્ષીની ચિંતા છે. તો આજે રાત્રે પરમેશ્વરે બનાવેલા બાળકોને પરમેશ્વરે કહ્યું કે હું તમારી સાથે છે, તમારી સર્વ ચિંતા મારા પર નાખી દો. પરમેશ્વર આજે રાત્રે પણ તમારે ને મારી ચિંતા કરી રહ્યો છે, તમારે ને મારી સંભાળ લઈ રહ્યો છે. તો પરમેશ્વરનું વચન તમારા ને મારી સાથે એ જ પ્રકારે વાત કરે છે. જો પરમેશ્વર એ પક્ષીઓ, આકાશ પક્ષીઓની ચિંતા કરતો છે, તો મારા વહાલાઓ આજે રાત્રે તમારી ને મારી પણ ચિંતા કરી રહ્યું છે. માટે એ પરમેશ્વરની આપણે ઉપસ્થિતિના અંદર છે ત્યારે ફિલિપી પત્રના અંદર પરમેશ્વરનું વચન એક અદ્ભુત બાબતો લખવામાં આવી છે. 4થો અધ્યાય અને એની 6ઠી કલમના અંદર કે તમે કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સ્તુતિ સહિત તમારી અરજો દેવને જણાવો. આપણે શું કરી રહ્યા છે આ સંસારના અંદર જ્યારે જીવી રહ્યા છે? તમારી ને મારી ચિંતા આપણે કોના પર નાખીએ? આપણે વિચાર કરીએ, જો હું ને તમે આજે રાત્રે મારી ચિંતા, તમારી ચિંતા એ સ્વર્ગમાં રહેનાર પિતાની પાસે નાખી દઈશું, તમારા વહાલાઓ પરમેશ્વર એ તમારી ને મારી સંભાળ લેવા માટે તૈયાર છે. એ તમારી ને મારી સંભાળ લઈ રહ્યો છે અને હજુ પણ એ તમને ને મને સંભાળશે. માટે ફિલિપીના પત્રના અંદર પરમેશ્વરનો ભક્ત સુંદર વચન કહે છે કે કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં આપણે પરમેશ્વરની આગળ, પરમેશ્વરની હજુરીમાં રહીને, પરમેશ્વરની ઉપસ્થિતિમાં રહીને આપણે નિત્ય પ્રાર્થના કરીએ. અને આપણી જો વિનંતીઓ છે, આપણી જો આજીજી છે, આપણી જો ચિંતા છે, એ પરમેશ્વર પર આપણે દરેક બાબતોના અંદર પરમેશ્વરને કહીશું, તો પરમેશ્વર તમારાને માટે એ માર્ગને તૈયાર કરે છે. અને દરેક બાબતોમાં પરમેશ્વરના હાથમાં આપણે સોંપીશું કે પ્રભુ મારી અરજ તારી આગળ છે, મારી પ્રાર્થના તારી આગળ છે. ત્યારે તમારું ને મારું આત્મામાં અંદર પરમેશ્વરની આભાર સ્તુતિની સહિત એ અરજો તમારા ને મારા પિતાને આપણે કહીશું. તમારા વહાલાઓ આજે રાત્રે એ પરમેશ્વર તમારી ને મારી અરજને સાંભળવા માટે તૈયાર છે. માટે ગીત કરતા એમ જ કહે છે કે આજે રાત્રે તમારા ને મારા જીવનના અંદર જો તમે ને હું ચિંતાના અંદર દબાયેલા છે, મારા જીવનના અંદર આજે મારા પરિવારના માટે હું ચિંતા કરું છું, મારા કલીસિયાને માટે ચિંતા કરું છું, પ્રભુ સર્વ ચિંતા હું તારા પર નાખું છું અને હું તારી આગળ દરેક બાબતમાં પ્રાર્થના, વિનંતી, આજીજીની સાથે તારી સન્મુખ આવીને હું નિત્ય મારી રોજ તારી આગળ કબૂલ કરીશ. અને આજે રાત્રે પરમેશ્વર પિતાને એ જ કહીએ કે પ્રભુ તું અમારી ચિંતા કરે.
છે, માટે અમે અમારી ચિંતા અમે તમારા પર નાખવા જઈ રહ્યા છે. આજે રાત્રે આવો, આપણે થોડું વચન શીખ્યા છે. આ વચન પરમેશ્વર બાપને હજુરીમાં પરમેશ્વર આ વચનને આશીર્વાદિત કરે. આપણે ટૂંકી આરાધના કરીશું અને પરમેશ્વરની ઉપસ્થિતિમાં આપણે એ પરમેશ્વરને કહીએ કે આજે રાત્રે પ્રભુ મારી સર્વ ચિંતા તારા પર નાખું છું. પ્રભુ મારી સર્વ ચિંતા હું તારા પર નાખું છું. આવો આપણે આરાધનાના અંદર જઈશું. પ્રભુ કહે છે હું તમારી ચિંતા કરું છું, તમારી ચિંતા મારા પર નાખો, કારણ કે હું તમારી સંભાળ રાખું છું. આજે રાત્રે પરમેશ્વરનું વચન તમારા માટે એ જ પડકાર રૂપ છે. આપણે આપણી ચિંતા કોના પર નાખીએ છીએ? આપણે વિચાર કરીએ. Oh, hallelujah. ધન્યવાદ યેશુ, ધન્યવાદ, ધન્યવાદ. કરતા હું મેં તેરી ચિંતા, તું ક્યાં ચિંતા ચિંતા
સંભાળ લે આજે રાત્રે પ્રભુ અમે અમારા વચમાં તારી ઉપસ્થિતિ છે માટે ધન્યવાદ બાપ અમે સર્વ આદર માન મહિમા ગૌરવ ઈજ્જત જલત તમને અર્પણ કરતા આજના વચન તમારા હાથમાં સોંપતા તારા પ્રિય પ્રભુ તારા પવિત્ર મધુર મીઠા નામથી પ્રાર્થના માંગીએ છીએ આમેન આમેન.